આજની ધર્મકથા. પ્રણામ. પુષ્પપૂજા. અને પુષ્પપૂજાનો આશય શું કયો? તો કે પુષ્પપૂજાનો આશય એ કયો કે મારા લાભાંતરાયનો ક્ષયોક્ષમ થાવ. દાનાંતરાય અને લાભાંતરાય આ બંનેની વાતો આપણે આગળ વિવેચનના સમયે, કથાના સમયે લીધેલી છે. એના જે દ્રષ્ટાંતો લીધા હતા એ પણ થયા. આગળના દ્રષ્ટાંતની વાત અહીંયા આગળની કડીમાં કરે છે. ઢંઢણ અણગારો રે, ગોચરી નિત્ય ફરે, પશુઆ અંતરાય રે, આહાર વિના વિચરે. શ્રી કૃષ્ણના પુત્ર ઢંઢણ મુનિ ગોચરી માટે નિત્ય વિચરે, પણ પોતાના લાભાંતરાયનો ઉદય છે. લાભાંતરાયનો ઉદય કેમ થયો? તો કે પૂર્વ ભાવની અંદરમાં પશુઓને ખાવા માટે અંતરાય કર્યો હતો, એટલે આ ભાવની અંદરમાં એમને ગોચરીનો ઉદય ન થયો. આદિશ્વર સાહિબ રે, સંજમ ભાવ ધરે, વરસિત પપારણો રે, શ્રેયાંસ રાય ધરે. ઋષભદેવ ભગવાનનો દૃષ્ટાંત. આ બધા દૃષ્ટાંતો આપણે બહુ જ વિગતથી જોયા છે. એની અંદર વાત મૂકે છે કે ઋષભદેવ ભગવાન તો તીર્થંકર હતા, પણ સંયમ ગ્રહણ કર્યું એ પછી 1 વર્ષ સુધી આહાર વગરના જ વિચાર્યા. એમનું વાર્ષિક તપ થયું. એમનું પારણું અંતરાય તૂટ્યા પછીથી શ્રેયાંશ કુમારને ત્યાં થયો. મિથ્યા તે વાયો રે, આરત ધ્યાન ધરે, તુજ આગમ વાણી રે, સમકીર્તિ ચિત્ત ધરે. લાભાંતરાય કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેવી સ્થિતિ થાય છે એ દ્રષ્ટાંતો સાથેની આ વાત મૂકી. 3-4 દ્રષ્ટાંતો જે હતા, કપિલાદાસીના, પેલા ગરીબ ભિખારીના, ઢંઢણ મુનિનું, ઋષભદેવ ભગવાનનું, આ બધા દ્વારા એ સાબિત કરવા માંગે છે કે લાભાંતરાયના ઉદયમાં પરિસ્થિતિ કેટલી વિકટ થાય છે. જીવ દાસી છે કે પછી તીર્થંકર છે, ઉદય કોઈને ફરક નથી પાડતા. આપણે ગમે તેટલા ધર્મિષ્ઠ હશું કે ગમે તેટલું પાપ કર્યું હશે, ઉદયની વાત જ્યારે આવશે ત્યારે એમાં કોઈ ફરક નથી પાડવાનો. ફરક પાડવો છે તો આપણે બાંધતી વખતે ફરક પાડવો પડશે કે ભાઈ હું સજ્જન છું, મારાથી આવું કર્મ ન બંધાય. જીવનમાં જેટલા ભેદ આપણે આપણા સ્ટેટસ પ્રમાણેના વિચારીએ છીએ ને બહારના, એટલા જ ભેદ જો આપણે અભ્યંતર સ્ટેટસ પ્રમાણેના વિચારશું તો કમસે કમ આપણું ભવાંતર તો બચશે. દરેક કર્મ બાંધતી સમયે વિચારવું પડશે કે હું કોણ છું, અભ્યંતર જગતથી કોણ છું, હું સજ્જન છું કે દુર્જન છું. આપણે અહીંયા લાભાંતરાયની વાત છે, તો લાભાંતરાય કર્મનો બંધ થાય એ સમયે આપણે વિચારવું પડશે કે ભાઈ મારાથી કોઈને પણ એને જે વસ્તુની પ્રાપ્તિનો અધિકાર છે એ અધિકારથી વંચિત ન રાખી શકાય. હું કોઈને ભૂખ્યો ન રાખી શકું, હું કોઈને પૈસાની પ્રાપ્તિ વિના ન રાખી શકું, હું કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની જેને ઈચ્છા છે એને એની પ્રાપ્તિનો અંતરાય ન કરી શકું. મારે ન કરવો જોઈએ. એ જ્યારે જ્યારે હું કરું છું ત્યારે હું એક નિશ્ચિત ભવિતવ્યતા બાંધું છું કે મેં એને મેળવવા નથી દીધું તો હું મેળવીશ નહીં. પરિસ્થિતિ એવી થાય ઘણી બધી વાર કે આપણે જ્યારે મેળવવા ઈચ્છીએ છીએ એ સમયે ઢગલાબંધ આપણી એફર્ટ, આપણો પુરુષાર્થ એ પણ નજર સામે દેખાતી વસ્તુની પ્રાપ્તિ કરાવવા સક્ષમ નથી થતો. અને જો એમાં પાછી શ્રદ્ધા ન હોય એવા સમયમાં આ થાય એટલે આર્ત ધ્યાન થાય. એટલે અહીંયા વાત મૂકી કે લાભાંતરાય કર્મનો ઉદય થાય અને લાભ ન મળે ત્યારે મિથ્યાત્વ વાસિત જીવો એ આર્ત ધ્યાન કરે છે. આપણા જીવનને આપણે ચકાસવું જોઈએ. આ એક બેરોમીટર અહીંયા પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે મૂક્યું કે આપણને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ ન થાય
એ સમયે નક્કી થાય છે કે આપણે મિથ્યાત્વી છીએ કે આપણે સમકીતી છીએ. જો હું મિથ્યાત્વી છું તો મારું બેરોમીટર શું? તો કે મને આર્ત ધ્યાન થશે. જો હું સમકીતી છું તો મારું બેરોમીટર શું? તો કે હું આગમ વચનને યાદ કરી અને સમભાવમાં રહેવાનો પ્રયત્ન કરીશ અને સમભાવમાં રહીશ. બહારની પરિસ્થિતિને બદલાવી એ ક્યારેય પણ જીવના હાથમાં નથી. આપણે આગળના દ્રષ્ટાંત દ્વારા જોયું કે એ ઢંઢણ મુનિ હોય, કપિલા દાસી હોય કે પછી સ્વયં તીર્થંકર પરમાત્મા હોય, તીર્થંકરપણાના ભાવમાં બાહ્ય પરિસ્થિતિને બદલાવવા માટે આમાંના એક પણ વ્યક્તિ એમના ઉદય સમયે સક્ષમ નથી થતા. આ બધામાં ફરક શું આવે છે? આ બધાના દ્રષ્ટાંતોમાં કે એમાંના ઋષભદેવ ભગવાન, ઢંઢણ મુનિ આદિ જીવો એ અભ્યંતર પરિસ્થિતિને, એમની મનસ્થિતિને એ સમયે પણ એવી રીતે પકડીને રાખે છે કે જેના કારણે આર્ત ધ્યાન એ નથી થતું અને મન સમભાવની અંદરમાં લીન રહે છે. આપણે શું કરીએ છીએ એ આપણે જોવાનું. પુષ્પ પૂજા દ્વારા માંગવાનું આ છે, મારા લાભાંતરાયનો ક્ષયોપશમ થાય, મને વસ્તુઓ મળતી થઈ જાય, હું આ જગતમાં જેની ઈચ્છા કરું એ બધાની પ્રાપ્તિ મને થાય. એ જો પુષ્પ પૂજાનો આશય છે તો એ પણ વધુ પડતો છે, કારણ કે એવી તાકાત આપણે જેમની પુષ્પ પૂજા કરીએ છીએ ને એમની પણ નહોતી એવું આ ઢાળની અંદરમાં કહે છે. આપણે એમના સામર્થ્યની અંદરમાં કોઈ શંકા નથી કરતા, આપણે સૃષ્ટિના અફર સિદ્ધાંતોની વાત કરીએ છીએ. બહુ સહજપણે કહેવાય કે ઋષભદેવ ભગવાન સ્વયં 400 દિવસ ભૂખ્યા રહ્યા. હવે કયા બેઝ ઉપર હું ઋષભદેવ ભગવાનના સેવા, એમની ભક્તિ દ્વારા હું એવું એક્સપેક્ટ કરું કે ભગવાનની ભક્તિથી મને ભોજનની, ઉત્તમ ભોજનની કે દ્રવ્યોની મને પ્રાપ્તિ થશે અથવા એ મને કરાવશે? આ એક્સપેક્ટ કરવાની અંદરમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે લોજિકલી સેટ નથી થતું. કારણ કે ભગવાનનું આ દ્રષ્ટાંત તો કર્મ થિયરીને સેટ કરે છે, એસ્ટાબ્લિશ કરે છે, અને મારું એક્સપેક્ટેશન એ કર્મ થિયરીની વિરુદ્ધમાં જાય છે. અલબત્ત એનો અર્થ એવો નથી કે ભગવાનની સેવા દ્વારા મારા લાભાંતરાયનો ક્ષયોપશમ નહીં થાય અને મને પ્રાપ્ત નહીં થાય. ના, એમની સેવાનું ફળ આ મળશે નક્કી છે, પણ એમની સેવા સમયની આ માંગણી એ ઇલોજિકલ છે. તો અહીંયા આ ભાવ મૂક્યો કે ભગવાનની સેવા થકી શું મળે, પુષ્પ પૂજા થકી શું મળે? તો કે મારા આર્ત ધ્યાન દૂર થાય, સુમનસની પ્રાપ્તિ થાય. 60-70 વર્ષથી પુષ્પ પૂજા કરનારા આપણે અગર હજી પણ આર્ત ધ્યાનમાં છીએ તો ચોક્કસપણે આપણે વિચારવું જોઈએ કે આપણે જે પણ પુષ્પ પૂજાના નામ પર કર્યું છે એ પુષ્પ પૂજા સિવાયનું કંઈ પણ છે, પણ પુષ્પ પૂજા નથી. પુષ્પ પૂજા એ આર્ત ધ્યાનને દૂર કરનારી હોય, પછી ભાવાંતરમાં એ અંતરાયને દૂર કરનારી બને, લાભાંતરાયને, એ વસ્તુ બરાબર છે, પણ આ ક્ષણે એ મારા આર્ત ધ્યાનને દૂર કરે. કેમ? કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, સુમનસની પ્રાપ્તિ થાય. તો આ ઢાળની આ કડીની અંદરમાં એ બેરોમીટર મૂકે છે કે લાભાંતરાયના લીધે લાભ ન થાય તો મિથ્યાત્વવાસી જીવો આર્ત ધ્યાન કરે, રોકકળ કરે, અને સમકીતી જીવો એ આગમ વચનને યાદ કરીને મનને સમભાવમાં શાંત રાખે. હવે આના દ્રષ્ટાંતોમાં આપણે વિચાર કરીએ તો પુણ્ય શ્રાવક છે. પુણ્ય શ્રાવક સંતોષ ધારણ કરે છે અને ફૂલના પગર ભરી રોજ જીન પૂજા કરતો હતો. મનને એણે અસ્થિર ન રાખ્યું. એના જીવનમાં જ્યાં જેટલા પણ પ્રસંગો આવ્યા ત્યાં મનને અસ્થિર ન થવા દીધું. અને દ્રષ્ટાંતની અંદરમાં સૈનિક મહારાજાને આપણે વિચારી શકીએ. અત્યારે નરકની અંદરમાં છે, આપણે કલ્પના પણ કરી શકીએ. આપણી ઇન્ફોર્મેશનને સાઈડ પર રાખીએ કે આપણને બધી ખબર છે કે ભગવાનનો જીવ, સૈનિક મહારાજાનો જીવ અહીંયા છે ને પછી ભગવાન થશે.
આ કર્મ કરેલું, આ બધી જાણકારી છે એને સાઈડ પર મૂકીએ અને સંવેદનાના સ્તર પર વિચારીએ કે સાવ સામાન્ય પરસેવો થતો હોય, ગરમી થતી હોય છે, અને જો આપણે મનને સ્વસ્થ ન નથી રાખી શકતા તો કોઈ એક જીવ નરકની વેદનાની અંદરમાં પોતાના મનને સ્થિર કેવી રીતે રાખી શકે? પણ સૈનિક મહારાજાનો માનસિક પુરુષાર્થ એ નરકમાં પણ આ સક્ષમતા ઊભી કરે છે. પુષ્પપૂજા આવી સક્ષમતાની માંગણી છે. મારું મન આર્ત ધ્યાનમાં ન જાય. ભગવાન એની મને ફળશ્રુતિ એવી આપ. આમ છે ને એવું લાગે કે પુષ્પપૂજા કરતી વખતે આપણને જે જે વસ્તુમાં આર્ત ધ્યાન થાય છે ને, જે જે ક્ષેત્રોમાં, જે જે વિષયોમાં, જીવનના જે જે પ્રસંગોમાં, એ પ્રસંગોમાં સામર્થ્ય માંગવું જોઈએ કે ભગવાન ગઈકાલ સુધી મને આ થતું હતું, પણ આજે મેં તારી પુષ્પપૂજા કરી છે, તો આજથી ભગવાન મારા જીવનમાં બદલાવ, પરિવર્તનની શરૂઆત આપ કે મારું આર્ત ધ્યાન આજે કમસે કમ 5% ઓછું થાય, આવતીકાલે 10% થાય. જેમ જેમ પુષ્પપૂજા કરતો જાઓ તેમ તેમ એ આર્ત ધ્યાન જે છે એ ઓછું થતું જાય, તો જ કદાચ હું એવું માની શકું કે મેં પુષ્પપૂજા કરી છે. છેલ્લી કડીની અંદરમાં વાત મૂકે છે, સંસારે ભમતારે હું પણ આવી બળ્યો, અંતરાય નિવાર કરે શ્રી શુભ વીર મળ્યો. ભગવાન આ સંસારમાં ભટકતો 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 આજે હું અહીંયા આવ્યો, અને મારા લાભાંતરાય કર્મનો ક્ષયોક્ષમ જ છે કે જેના કારણે મને વર્ધમાન સ્વામી ભગવાનનું શાસન મળ્યું. લાભાંતરાયના ઉદયે ફક્ત બહારની પરિસ્થિતિ મળે એવું નહીં. લાભાંતરાયના ઉદયે બહારની પરિસ્થિતિમાં સમભાવમાં રહી શકાય એના આલંબન સ્વરૂપ ભગવાનનું શાસન પણ પ્રાપ્ત થાય. એક થિયરી જુઓ અહીંયા આપણને મળે છે. એક પણ કર્મ એવું નથી કે જે કર્મ મારા મનને વિચલિત કરી શકે. વીર વિજયજી મહારાજ સાહેબ 64 પ્રકારની પૂજામાં 8 કર્મની વાત કરે છે. આપણે છેક છેવાડે છીએ. અત્યાર સુધીનું એક પણ કર્મ, એક પણ પરિણામ, એક પણ ઉદય એવો નથી બતાવ્યો કે જે મનને બગાડે. આ જેટલા પણ કર્મો છે ને એ બધાની તાકાત શું? તો કે બહારની પરિસ્થિતિમાં બદલાવ કરે. આપણું ગોત્ર, આપણું નામ કર્મ, આપણો અંતરાય, આ બધા જ કર્મોના ઉદય થાય શું? તો કે બહારની પરિસ્થિતિની અંદરમાં ફરક પડે, સારો કે નરસો. એક પણ કર્મ એવું નથી દેખાડ્યું કે આ કર્મનો ઉદય થાય તો તમારું મન બગડે જ. આવું એક પણ કર્મ નહીં. કેમ? કારણ કે કર્મની તાકાત ક્યારેય પણ મનસ્થિતિને બગાડવાની નથી. મનસ્થિતિને બગાડવાની તાકાત ફક્ત ને ફક્ત આપણી જ છે, આપણો જ પુરુષાર્થ છે, અને અનંતકાળથી આપણે એ જ પુરુષાર્થ કરતા આવ્યા છીએ. મૂર્ખની જેમ પ્રેક્ટિકલી આપણને કોઈ કહે કે તું તારું મન બગાડે છે તો કોઈ એમ વિચારે કે એવું થોડી હોય, કોઈ માણસ પોતાનું મન કેમ બગાડે? પણ આપણી નજીકના દ્રષ્ટાંતો જુઓ તો આપણને ખ્યાલ આવશે કે એકવાર જેનું મન બગડતું થયું એ કોમ્પ્લેક્સમાંથી બહાર આવતા એ નાકે દમ આવી જાય, અને ઘણીવાર તો આવે જ નહીં જીવન પર્યંત. માણસ એવો ને એવો જ રહે. તો જેમ ડિપ્રેશન જેવી રિવિલ બીમારી જેને આપણે જાણીએ છીએ, એવી બીમારીના સમયે જીવ પોતે જ પોતાનો શત્રુ બની જાય અને પોતાના મનને વાળે જ નહીં. સાવ સહજ દેખાતી વસ્તુમાં પણ વાળતો નથી. એવી રીતે અનાદિકાળથી આપણે આ જ કામ કરતા આવ્યા કે કર્મ ફક્ત બહારની પરિસ્થિતિ બદલાવતું હતું, એમાં મનને નહોતું ભેળવવા દેવાનું. આટલી સિમ્પલ વાત આપણે સમજ્યા જ નહીં. મારો લાભાંતરાયનો ઉદય છે, મને આજે એક વસ્તુ પ્રાપ્ત ન થઈ તો બહારથી નથી થઈ, એમાં મનને શું? એ કેમ બગાડો? આટલી સહજ સરળ વાત ભગવાનના આગમ વચનને વર્ષોથી સાંભળ્યા પછી પણ આપણે કેળવી ન શક્યા. એટલે અહીંયા માંગણી કરે છે કે ભગવાન આજની તારી આ પુષ્પપૂજા, એ પુષ્પપૂજાની ફળશ્રુતિ રૂપે મને શું આપશે? તો મને આવું કંઈક આપ કે બહારની ગમે તે પરિસ્થિતિની અંદરમાં પણ મારું મન જે છે એ ક્યારેય વિચલિત ન થાય, એની અસર જે છે એ મારા મનને ન થાય.
બહારથી ન મળ્યું તો એવું બની શકે કે મારે બહારની લાચારી ભોગવવી પડે, પણ બહારની લાચારીનો ક્યારે પણ મારા મનની લાચારીમાં પરિણમન ન થાય, પરિવર્તન ન થાય. મારું મન સ્વાધીન રહે, સ્વાવલંબી રહે અને ખુશ રહે. આ મને વર્ધમાન સ્વામી ભગવાનની પ્રાપ્તિનું પરિણામ છે. આ મારી પુષ્પ પૂજાનું પરિણામ છે. અંતે દુહાની અંદરમાં એ વાત મૂકે છે, ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય લાભાંતરાયોચ્છેદનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય પુષ્પમ યજામહે સ્વાહા. જે મારા લાભાંતરાય કર્મનો છેદ કરે છે, ઉચ્છેદ કરે છે, એવી પુષ્પ પૂજા ભગવાન હું તમને સમર્પિત કરું છું. મને તમે સુમન એટલે કે ચોખ્ખું ચિત્ત, આવો ગુણ મને પ્રાપ્ત કરાવો. આ પુષ્પ પૂજા પછી આવે છે ધૂપ પૂજા. એનો દુહો પણ સરસ છે. કર્મ કઠિન કટદા હવા ધ્યાન હુતાશન યોગ ધૂપે જીને પૂજી દહો અંતરાય છે ભોગ. ભોગાંતરાય કર્મની વાત હવે અહીંયાથી શરૂ થાય છે. આપણે આ વસ્તુ લીધેલી હતી કે ભાઈ જીવને પોતાના ભાગ્યથી મળી જાય, એની નજર સામે પડ્યું હોય પણ ભોગવી ન શકે. યા તો બહારની પરિસ્થિતિ એને રોકે અને યા તો એની મનસ્થિતિ એને રોકે. બંનેમાંથી એક પણ પ્રકારે એ ભોગવી ન શકે. એવા સમયે પરમાત્માની ધૂપ પૂજા એ એના એ અંતરાયો તોડવા માટે સક્ષમ છે. એટલે એનો અર્થ એવો નહીં કે ભોગવવા માટે ધૂપ પૂજા કરવી જોઈએ, પણ આવા કર્મો જે અંતરાય ઊભો કરે છે એવા કર્મોને સમૂળગા નાશ કરવા માટે ભગવાનની ધૂપ પૂજા છે. કઠિન કર્મરૂપી કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ પેટાવી અને ધૂપ પ્રગટ કરો. આપણે ત્યાં એટલે જ છે ને, કોઈ પણ પ્રકારનું ધ્યાન જાપ કંઈ પણ કરવું હોય ને તો ધૂપ પ્રગટાવીને કરવા કીધું છે, દીપક પ્રગટાવીને કરવા કીધું છે. કેમ? કારણ કે જાપ દરમિયાન, ધ્યાન દરમિયાન કે સાધના દરમિયાન ભોગાંતરાય ને ઉપભોગાંતરાય કરવામાં એ બંને ઉદયમાં ન રહે. અને કર્મના બળવા પછીથી જે ધ્યાન પ્રગટ થાય એ ધ્યાન પ્રગટીકરણની અંદરમાં એ બંને સહાયક બને. દ્રવ્યો પણ ભાવને આગળ વધારવા માટે સહાયક બની શકે છે. અને એટલે દ્રવ્ય પૂજા છે. અને એટલે આ દ્રવ્ય પૂજાની ઊંડી સમજણ માટે આ 64 પ્રકારી પૂજા છે. એકવાર જે ભોગમાં આવે વસ્તુ અનેક અશનપાન વિલેપને ભોગ કહે જ ન છે. 2 પ્રકારના કર્મો છે, ભોગાંતરાય કર્મ અને ઉપભોગાંતરાય કર્મ. એમાંથી ભોગાંતરાય કર્મની વ્યાખ્યા અહીંયા મૂકે છે કે એવી અનેક વસ્તુ છે જે એકવાર જ ભોગમાં આવી શકે, જેને તમે એટ અ ટાઈમ એક જ વાર ભોગવી શકો, વારંવાર નહીં. જેમ કે આહાર, અત્યારે જે એકવાર આવ્યું એ એકવાર વાપર્યું, વાત પૂરી થઈ. હવે ફરીથી એ જ જેને આજે વાપર્યું છે એને ફરીથી આવતીકાલે નહીં વાપરી શકે. તો આ ભોગાંતરાય કર્મ છે, એકવાર વાપરવાનું. આહાર, પાન, વિલેપન વગેરે પદાર્થો, આ બધાને જેને એક જ વાર ભોગવી શકાય એ ભોગાંતરાય. અને એવી વસ્તુઓનો અંતરાય એ જે કર્મ કરે છે એ ભોગાંતરાય કર્મ. અને એવા ભોગાંતરાય કર્મને તોડવા માટે જે આરાધના આપણે ત્યાં મૂકી એ છે ધૂપ પૂજા. એ ધૂપ પૂજાની વાત અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ હવે એમની ઢાળ દ્વારા કરે છે. બાજી 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 ભૂલ્યો બાજી, ભોગ વિઘન ગન ગાજી ભૂલ્યો બાજી, આગમ જ્યોતન તાજી ભૂલ્યો બાજી, કર્મ કટિલ વશ કાજી ભૂલ્યો બાજી, સાહિબ સુણ થઈ રાજી ભૂલ્યો બાજી. અને જ્યારે આપણે ગાયન સ્વરૂપે સાંભળીએ ને ત્યારે આપણને ખરેખર એવું લાગે કે આ પૂજા એ સતત મને અંદર ઉતરવા માટે અને મારી ભૂલને સ્વીકારવા માટે મને પ્રેરે છે. ભગવાનને સતત એક વસ્તુ કહે છે કે ભગવાન હું ભૂલ્યો છું, અને ભૂલી એટલી બધી વાર અનંતકાળમાં ભૂલીને મેં મારી બાજી હારી છે કે મને મળેલી તક
જે સક્ષમ હતી મને મુક્ત કરવા માટે, એ તકને પણ મેં વેડફી છે. મારી વાત જરા પ્રસન્નતાથી સાંભળજો. પ્રસન્નતા એટલે રાજીપાથી સાંભળજો ભગવાન. કે જેમ ચોપાટની બાજી હોય એ રમવા કોઈ માણસ સંસારમાં બેસ્યો હોય અને ચોપાટની બાજી ફક્ત પોતાની એક વસ્તુ ભૂલી જવાના કારણે હારી જાય, એમ અનંત ભવ હું હાર્યો. શેના કારણે? ભૂલવાના કારણે. મારા ભોગાંતરાયના કાળા વાદળો મારા માથે ગાજી રહ્યા છે આ ભૂલવાના કારણે. આ અંધારાને દૂર કરવા માટે જાણે આગમે જ્યોત સમાન હતું, પણ મારા આત્મા એની કુટિલતા એને પરવશ થઈ અને હું એ જ્યોતને ક્યારે સ્પર્શ્યો નહીં, એને મેં ક્યારે શ્રદ્ધાંથી સ્વીકાર્યો નહીં. આ આખી વાતના કારણે જે હું બાજીઓ હાર્યો, કેટલી તો કે અનંત કાળની અંદરમાં અસંખ્ય બાજીઓ હું હાર્યો. બાજી એટલે શું અહીંયા? બાજી એટલે મનુષ્ય ભાવ. બાજી એટલે પરમાત્માનું શાસન મેળવ્યા પછીનો મનુષ્ય ભાવ. બાજી એટલે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ અને તેમ છતાં તરવા માટેની તક મળી, તેમ છતાં પ્રમાદના કારણે જે ભૂલ ઊભી થાય છે એ હારવું. બાજીની વ્યાખ્યા આ ભાવ છે આપણો. અને માંગણી એ છે કે હવે આ ભાવમાં મારે હારવું નથી, મારે ભૂલવું નથી. અને એની માટેની હવે જે વાતો કે જેના ઉપાયો છે એની માટે આવતીકાલે ફરીથી આપણે મળીએ. ત્યાં સુધી આપણે એ વિચારીએ કે ખરેખર આ બાજીને રમવા માટેની આપણી તૈયારી છે. બસ એ વિચારણામાં આપણે આગળ વધીએ. જીનાજ્ઞા કેમ પણ બોલાવ્યું તમે છામી દુકડમ. જય નમ જય અતિશાસન.